ભારતે છેલ્લા 4 વર્ષમાં પહેલીવાર રશિયા પાસેથી કાચું તેલ ખરીદવાનું ઓછું કરી દીધું છે। સપ્ટેમ્બર 2024માં જે 41% હિસ્સો હતો તે સપ્ટેમ્બર 2025માં ઘટીને 31% થઈ ગયો છે। આ ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ અમેરિકા દ્વારા લાદવામાં આવેલો 25%નો વધારાનો ટેરિફ છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે ભારત સસ્તું રશિયન તેલ ખરીદીને વેચી રહ્યું છે, જેનાથી વ્લાદિમીર પુતિનને યુદ્ધ ચાલુ રાખવામાં મદદ મળે છે। જાણીએ રશિયન તેલની ખરીદીમાં થયેલા ઘટાડાના 5 મુખ્ય કારણો। ટ્રમ્પના 25% વધારાના ટેરિફને કારણે ભારતીય નિકાસને $37 અબજનું નુકસાન થઈ શકે છે, જેને કારણે રશિયન તેલ ખરીદવાનો ફાયદો ઘટી ગયો છે। રશિયાની 2 મુખ્ય તેલ સપ્લાયર કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર અમેરિકાએ કડક પ્રતિબંધો લગાવ્યા છે। આનાથી ડાયરેક્ટ સપ્લાય અને પેમેન્ટ અટકી ગયું છે। આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો ઘટવા પર રશિયાએ તેના તેલ ઉપર છૂટ ઘટાડી દીધી છે। હવે શિપિંગ અને વીમા ખર્ચને કારણે સાઉદી અરેબિયા અને યુએઈનું તેલ વધુ સસ્તું લાગી રહ્યું છે। યુરોપિયન યુનિયને 21 જાન્યુઆરી 2026 પછી રશિયન કાચા તેલમાંથી બનેલા રિફાઇન્ડ પ્રોડક્ટ્સ ખરીદવાની ના પાડી દીધી છે, જેનાથી ભારતની આ પ્રોડક્ટ્સની નિકાસ પ્રભાવિત થશે। રૂપિયામાં પેમેન્ટનો અસ્વીકાર। વેપાર અસંતુલનને કારણે ભારતમાં જમા થઈ રહેલા ભારતીય રૂપિયાનો રશિયા આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપયોગ કરી શકતું નથી, તેથી હવે રશિયા રૂપિયામાં પેમેન્ટ લેવાનું ટાળી રહ્યું છે।